સાબરમતી નદીને પ્રદૂષિત કરવામાં ઉદ્યોગોએ કંઈ જ બાકી નથી રાખ્યું। અનેક સ્થળો પરથી સાબરમતી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, આમ છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી અને તેના કારણે દિવસે ને દિવસે નદીમાં અને તેની આસપાસ જમીન પર પ્રદૂષણનું દૂષણ વધતું જઈ રહ્યું છે। પ્રદૂષણ એટલી હદે વધી ગયું છે કે કોર્પોરેશને વાવેલા 40,000 જેટલા વૃક્ષોમાંથી 5,000 વૃક્ષોનું નિકંદન નીકળી ગયું। ડાઇંગ યુનિટ દ્વારા છોડાતું આ કેમિકલયુક્ત ઝેરી પાણી એ હદે વિસ્તરી રહ્યું છે કે તેને કારણે જમીન પણ પ્રદૂષિત થઈ રહી છે। જોકે એમસીએ જીપીસીબી યોગ્ય પગલાં નહીં લે તો પરિસ્થિતિ હજુ પણ વણસી શકે તેમ છે। ફક્ત યુનિટ સીલ કરવાની કામગીરી નહીં થાય એ માટે ચોક્કસ માર્ગદર્શનનું આખરે પાલન કરાવવાની જવાબદારી પણ જીપીસીબી અને એએમસીની છે। જોકે કોંગ્રેસે આ મામલે સત્તાધીશો સામે નિશાન તાક્યું અને કાર્યવાહીની કરી માંગ। કોઈ જવાબદાર હોય તો કોર્પોરેશનના ભ્રષ્ટ શાસકો જવાબદાર છે, ડાઇંગ યુનિટના કેમિકલ માફિયાઓ જવાબદાર છે અને એના કારણે આજે 65 લાખ શહેરી નાગરિકો સાબરમતીના શુદ્ધ પીવાના પાણીથી અને એને વાપરવા યોગ્ય પાણીથી વંચિત રહી રહ્યા છે। આની સમગ્રપણે તપાસ થવી જોઈએ। જવાબદાર કેમિકલ માફિયાઓ સામે અને ગુનાહિત બેદરકારી દાખવનાર અને ભ્રષ્ટાચારી રીતે સમર્પતા એ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ હોય કે પછી કોર્પોરેશનના અધિકારીઓ હોય કે પછી પદાધિકારીઓ હોય કે શાસકો હોય, તમામ સામે ગુનાહિત બેદરકારી માટે અને જાહેર લોકોનું સ્વાસ્થ્ય, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવા બદલ ગુનો દાખલ કરવો જોઈએ। હવે આ મામલે જ્યારે એમસીના સત્તાધીશોને પૂછવામાં આવ્યું તો તેઓએ જૂના સરકારી જવાબ આપી દીધા અને યોગ્ય તપાસ કરીને કાર્યવાહીની ખાતરી આપી। દુધેશ્વર આગળ જે કેમિકલ વાળું પાણી આવે છે એ આપના માધ્યમથી જાણ થઈ છે। અમે અગાઉ પણ એને બંધ કર્યું હતું અને ફરીથી ચાલુ થયું છે તો એને તાત્કાલિક બંધ કરી અને કડકમાં કડક પગલાં જેને પણ આ પાણી છોડ્યું છે એની સામે લઈશું। જો કે અહીં સવાલ એ સર્જાય છે કે સ્થિતિ પર નજર રાખવાની જે અધિકારોની જવાબદારી છે તેઓ આખરે શું કરી રહ્યા છે? શું ખરેખર તંત્ર ઘટનાથી અજાણ છે કે પછી કુલડીમાં ગોળ ભાંગવાનો આ પ્રયાસ છે? રંગબેરંગી દેખાતું આ કેમિકલ યુક્ત ઝેરી પાણી કુદરતને બેરંગ કરી રહ્યું છે। કુદરતને સાથે રમાતી આ રમત ખરેખર લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા છે અને સાથે જ સાથે આ જે ડાઇંગ યુનિટ્સ અહીંયા આવેલા છે એ ડાઇંગ યુનિટ્સમાંથી છોડાતું આ પાણી સતત જે જમીન છે એ જમીન રિવરફ્રન્ટ પાસેની 8,000 ચોરસ મીટરની જમીન ઉપર પ્રદૂષણ અને ફક્ત પ્રદૂષણ જ ફેલાવી રહ્યું છે। અને અહીંયા આપ જોઈ પણ શકો છો કે જે પણ વૃક્ષો અહીંયા વાવવામાં આવ્યા હતા એ વૃક્ષોની હાલત શું છે। અહીંયા એક બેરિકેડિંગ સ્વરૂપ ગણો કે કોઈ પણ રીતે કે આ પાણી આગળ ન જાય, પરંતુ એ પાણીને રોકવા માટે જે પાળ બનાવી હતી એ પાળ પણ તોડીને જે પ્રદૂષિત પાણી છે એ પ્રદૂષિત પાણી હવે આગળ રિવરફ્રન્ટ તરફ વધતું જઈ રહ્યું છે। એ એક સૌથી મોટો ચિંતાનો વિષય છે। કોર્પોરેશન દ્વારા એક ડાઇંગ યુનિટ છે એ ડાઇંગ યુનિટની સામે પગલાં પણ લેવામાં આવ્યા છે, એને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ જે પ્રકારે આ પ્રદૂષણ ફેલાતું જઈ રહ્યું છે જમીનમાં પણ આ પ્રદૂષણ ખૂબ મોટી માત્રામાં પાણી સ્વરૂપે જે કેમિકલ યુક્ત ઝેરી પાણી છે એ પાણી સ્વરૂપે અંદર જમીનમાં રીસતું જઈ રહ્યું છે। એ પણ એક સૌથી મોટો ચિંતાનો વિષય છે અને એવામાં જો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને કોર્પોરેશન સમય રહેતા પગલાં નહીં લે તો જે ગ્રીન બેલ્ટ બનાવવાની વાત હતી, વૃક્ષારોપણને મહત્વ આપવાની જે વાત હતી એ વાત અને 7 મહિનાની મહેનત પર પાણી ફરી વળશે। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।